એટ ખવાઈ ગયું પકડ લે હેલો મિત્રો, આજે તો આવી ગયા હતા આપણે તિરુપતિમાં ઘણા ટાઈમ પછી. એટલે અમે જતા હતા બહાર, પણ હને પછી એવો પ્લાનિંગ થઈ જાય તો કવા આવ્યા તો તિરુપતિ જતા એક અંકમાં લગ્નમાં જવાનું હોય. તો લગ્નમાં બહુ દૂર જવાનું હોય, પણ હને હજુ વાર એટલે અમે કીધું જઈએ ત્યાં. જગ લેવો, બાટલો લેવો, બાટલો તો જઈ લાવો. તિરુપતિ ખાલી અમે વોટર પાર્કમાં અમારી ઈચ્છા હતી, પણ અમે કપડાં ને લઈને આવ્યા એટલે પછી કીધું રહેવા દે ને. વોટર પાર્ક ને બંધ જેવું, મતલબ બંધ જ છે, કારણ કે તિરુપતિ ઋષિઓને બધા જઈ, તિરુપતિ કોઈ આવતું નહીં. અમે પહેલાં બહુ જતા હતા, કારણ કે બહુ મોટું હતું. અને તો હા નેનચકડું કરી નાખ્યું. મમ્મી તો જઈ અલીસાબેન જો ખાલી તો હે ને વોટર પાર્ક તમને બતાવું. ખાલી જો વોટર પાર્ક અરે આપણા પાસે એલિસાબેન બોલો હે ને બધા જતા રહે, પણ મમ્મી પોણી લેવા આવ્યા. મમ્મી કે પોણી લઈ આવો, નહીં દેખાતી જ નહીં. પાણી બધાને પીવાનું અમારે કરવાનું હવે તે લેવું તો પડે જ ને. ડળી બોલતા બધા જતા રહે, કોઈ ઊભું નહીં. તે કોણ ઊભું રહે? મને લાગે વોટર ભરતા બધા જગ ખાલી થઈ જશે. શું કહેવું? તો ખાલી તો નહીં થાય, ભરેલું તો રહેશે. મારા મમ્મીની ટેવ હારી, અમે ગમે તો જઈએ ને તો તે જગ લઈ લેવાનું. એટલે હે ને ઠંડુ પાણી રહે સરસ. ઠંડુ પાણી ઠંડુ પવન જેવું મસ્ત. બાકી કેવું મસ્ત પવન આવે. ત્યાં ગાડી લોક કરી દો, હરખું વાગજો ને કે પાણી થઈ જા. આ જો આયા શું છે આમ રો અમે બતાવીએ. એ અહીંયા શું છે? પલક લે જવું ને અંદર. હોવા ઇન જોડે હા કે ખબર કે લીડકું મને ખાઈ જાય. હેડો અંદર જઈએ. હેડ પલક વીરુ વીરુ ચાલ અંદર ભૂત ના આવે. તમે લઈ આવો, અમે કરે તો ખાલી ઉભા રહે. આગળ જતા ના રહીએ, ખોવાઈ જાય ને ગરોળી હશે ને તો બીજી લાઈટ લાગે હે હું ડાયરેક્ટ આખી આવી જઈ. બોલ પપ્પા આયા છે ખાલી દેખાય છે. અહીંયા બેહવાનું ગુફા કોઈ હોય ના તો ગુફામાં માથું અડી દે. મમ્મી આવી અમને બી જવું હોય. ખાલી મજા આવી વીરુ. મમ્મી આજ તો અલગ જાતની સાડી પહેરી નહીં મમ્મી? અંદર નહીં જવું, આગળથી જઈએ આપણે. ગેટથી પાછળથી નહીં જવું આપણે. આ તો યાચકા જઈને ગોળ થઈ ગયો. યાચકામાં જવાનો રસ્તો જોવો પડશે. રસ્તો આગળથી પેલા જો એકન જઈને હલવાઈ ગયા. પાવડિયા હલવાઈ ગયા. વીરુ બેટુ આવાજ બેટુ ઓ બેટુ આઈ જો આમ બેટુ તો આવશે આગળ. આ બેટુ વાળો જો ને કોણી સુલુલુ કોણી આવજે મમ્મી જોડે. હેપી જેવું હતું ભૂતિયા સુલુલુ દેડકાન લે આવા તો લે સુલુલુ. અંદર જવાનું? અંદર નહીં જવાનું, બસ પેલા યચકામ બે હેપી આપણે બેહવા નહીં આવ્યા તમે લોકો. હજુ મય તો જવા દે. પણ
ડેરી કે चल जल्दी एक सेकंड चल जल्दी એલિઝાબેથ એ અમારો લે આવું મસ્ત ફોટો આવો ले मारो ले मारे एक अरे तारी જોરદાર બાકી આ તો મને મેં હેચકો ખાવાની જરૂર હતી એમને દેખાયું હતું ना पर मारे इसको खाओ तो ले भले आखी जा मैं फोटो પણ આ સાઈડમાંથી જતી રહે ને યાર ना मैं રૂપ પણ ઊભું તો રાખ ઊભું ના રે નાચે ઊભું રે जा ના ઊભું રે બસ ખાલી ઊભું રાખતો પણ ઊભું રાખીને ફોટો પડાય તો સારો ये पेट में अड़ी जैसे हो यप्पी તમારો ફેસ નથી દેખાતું ગાઈસ બસ હવે ઊભું રાખ યાર અલી ઊભું રાખ यप्पी भी ब्लॉग ले आ બ્લોગ લે એ અરે પપ્પાને જો પપ્પાને જો चलो यप्पी भी आ તમારું બોરી ઉડી ગયું લઈ લો આમ તો પૈસા વસૂલ થઈ જાય चलो चलो गाइस આવ્યો ને તો મજા આવો પલ્લે પકડ કો તું પકડી લે એ એસા ખાલી ના આવ ના કરે વળતી વગર લઈ હા અને અંદર હજી અમારા ને 2-3 વાગ્યા સુધી હોય હવે રહેવાનું. બેહીને આપણે બધાને એક ફોટો પાડ્યો સરસ ફૂલ ફેમિલી 2-3 વાગ્યા ફોટો સુધી પાડશે. અહીંયા રહેશું પછી લગ્ન હતું એ કણ જવાનું આવતા રહો આવું હતું અને આટલામાં જ લગ્ન હતું. એટલે અમે છે ને ચાલો જઈએ યાર કોઈ નહીં તને જાનો અંજજી આયા એ બસ તમે બહાર આવ્યા છો ગાઈસ શું કેવું ગાઈસ ગાઈસ આ 3D વાળું છે ને હું તો આમ કરતી હતી એ અમે આયા હતા આપનો રિયલ એમ હું એ એવું કરતી હતી મોન પપ્પા જ જતા કોઈ નતું આવ્યું બધા બીવાતો હતો હેડ હું આવી હતી તું નથી હું આવી હતી એટલે આપણે બીજી વાર હતા ને તાર તો હું હતી તો ખરા ને હું હતી ને બસ તા આ તો જો અહીંયા રાઈટ 30 રૂપિયા ગોડો થઈ ગયો બધું જોઈને આ બધું આગળ આગળ દોડે જાય હવે ના અમે આટલા આવી જતા અમે મૂળ પલ્લે બેઠા બરાબર વીરુ જોજો વીરુ વીરુ તો ગોડો થઈ ગયો સ્ટેન્ડ ઉપર બેઠા હતા ખબર આ જો લેજે બ્લોગ લેજે એ લો ક્યાં છે વીરુ વીરુ ક્યાં છે આ જો આયા લેજે ફોટો તો પડાવ્યા કે રે બધાને એક ફોટો પડાવી લે ખાલી બે જા ખાલી એના કરતા તો ગાડી મોટી હે એ બસ બસ લે મેં એક ઉભો રહેજે બધા ફોટો પડાવા દે તમારે ફોટો લેતો હેપી બેન ઠાકોર એ હેપી વન ફોટો લેજો બકા એસા આપણે ચાલુ કરું બેઠી હતી ચોકણ એના ઉપર રાખી બેઠી ફોટો લેતો ખાલી કે સાંડ ઉપર હાથી બેઠી દઉં એ પોતાની જાતને હાથી માને છે ગાઈસ ફોટો લે જલ્દી માં ડ્રેસ પકડો હલકી હલકી લેજે બ્લોગ લેજે એ લો વેજે એક ફોટો તો પડાવે અત્યારે અરે આપણે બધાને એક એક ફોટો પડાવી લઈએ ખાલી બે જા ખાલી એના કરતા તો ગાડી મોટી છે તો અમાર લોકો તો મજા આવે બરોબર શું મજા આવે મજા આવે હા ના ના હું પાડ બરોબર તો આટલો આગળની સીટ ખાલી જ હતી બરોબર જેવી હોય તો પણ બાળ અમે બરોબરી છે નહીં આપી મજા આવે ને ફૂલ મોજ અને ટિકિટના પૈસા તાર તો એપી આલ્યા નહીં આપી પાર્ટી કમાઈ જઈ કાલે પાર્ટી કાલ કમાઈ જઈએ એટલે કાલ પ્રોગ્રામ કરે ને એટલે પાર્ટી કમાઈ જઈ હા જીવ મારું ને એલિઝાબેથનું અડીજી વખત તારું શું દુશ્મની છે બકા તને મારાથી શું દુશ્મની છે એ હા હા માં મોટી સાઈડ જો ગાડી ઓય ના એડે
બ્રેક ડાન્સિંગમાં જવું છે સમણીમાં બેન શું મજા આવી એસે એક ફોટો લઈ લે હવે જલ્દી કર એ ઓકે હા ખાલી ઉપરથી નજારો બતાવે તમને બધાને ઉપર બધા અલગ અલગ હેપી કારણ કે હેપીને બે અમે એકવાર બેડા વીરું બે કારણ કે વીરું અલગના બે એક ને એટલે બાકી આખું ખાલી અમે એકલા જ છીએ કોઈ હદ નહીં પહેલાં તો રજાઓ પડતી ને એટલે તિરુપતિ એટલું ભરેલું હોય ને તમારો નંબર જ ના આવે અને તિરુપતિ એટલું ખાલી હોય તો ખાલી અમે એકલા જ છીએ બીજું કોઈ હદ નહીં તિરુપતિ હે એલિઝાબેનને તો ફોન ચાલુ છે સમડીમાં હવે જો યે ચલો એલ્ઝા અડી ગયો એવડી સમડી ઉડી આખા બહાર આવી જઈએ એલિઝા જો ખાલી જબરજસ્ત દેખાય બાકી વચ્ચે સમડી બાકી જોરદાર ઉડો બાકી આટલે ફોનમાં એટલું બધું નહીં દેખાતું પણ જોરદાર એ આ વિરુદ્ધ દેખા જબરજસ્ત બાકી અરે નીચે મમ્મી ને પલક જો બહાર પલક અને મેં યાસ્મીન બધો આવી જઈએ અને મમ્મીને પેલા ઉપર નીચે હેપી ચીસો પાડ હેપી ચીસો પાડજે બહાર પલક બેન ને બધો બેઠો બરોબર અને પેલા નીચે મમ્મીને ઉભા જુઓ મજા આવે ગાઈ અમારા સિવાય કોઈ આવ્યું જ નહીં અમે એકલા આવીએ બરોબર હું વેપીન વીરું બે જોડે બેઠા આ જો પવન એ આવ્યો અને ફરી એટલે તો આવું છે હું અને પલક બે અલગ અલગ બેઠા મમ્મી પપ્પાને તો બેઠા નહીં અને વેપીન વીરું બે બેઠા હેપી જઈ મજા આવે હેપી બધા ફોટા પડાવવામાં વ્યસ્ત છે અને પપ્પા નીચે બે વખત જાય આ જો એલિસા રાક્ષસ કહેશું વીરુ જો ખાલી ચેવું બે જો વીરુભાઈ વીરુ ચોકડ બેઠો કે પાણી ઉપર આમાં પવન આવ્યો ખા તું જા ખા તું જા અને વીરુ એ જા હું આવું હેપી ને એલિસા બે ચડી જાવ હું તો જો જાવ ની મારા હાથે કાન થઈ જાય ચા હું બધા હું જો જાવ ની મારા હાથે કાન થઈ જાય ફેર નદા જે હતા ને તે ખબર કે મારા પેલી તૂટી કે અગરબત્તી અડી જતી ને તે ડ્રેસ પહેરો થઈ ગયો અને અત્યારે જીવો બધા દેખાય હું જો જોઈ મારે હારે કાંડે જ થાય ચપ્પલ તોડ નાખેલ છે મને વસ્તુ મેં નહીં તોડી યાર તૂટી અરે પણ તૂટી સમણી બેઠા બેઠા ચપ્પલ તૂટી જ બોલો શું કહેવાય ખબર જ નહીં કશું વાંધો નહીં હાલ તો તને તિરુપતિ આ ફરીએ હતા બીજું તો શું હવે હજી લગ્નમાં જવાનું હોય મેં તોડ નાખી હવે શું કરશું કોની ચપ્પલ વગર ફરવાનું ના આ બાપા કેટલો તડકો હોય ઉનાળો વાતો વૈશાખ ચાલુ ખાવા પડે કશું વાંધો નહીં ઉપર રાઈડ કરો કરવી ના તમારે કરવી છે તો આવી જાઓ તિરુપતિ તો ખોવાઈ ગયો હા મળ્યો વીરુ હવે મળ્યો હતા ને એટલે હે ને એ પપ્પા બે જણા આગળ જતા ને અમે પાછળ રહી ગયા હતા પાણી મને બાટલા પકડવા લાયા અને એલિસાને ફોટો પાડવા લાયા બાકી બધા ફરી જાય
નહીં એલિસા એલિસાની વેદના કે એલિસા દુઃખ દર્દ અને પીડા કાયમ ને વેદના બોલે મારી જા. પણ તું જો ખાલી વિસર મને બાટલા પકડવા લાયા અને મને એલિસાનો ફોટો પાડવા લાગે ફોટો પાડવા લાયા એલિસાનો. એક ફોટોગ્રાફર ની વેદના બોલે મારી જા. લગ્નમાં જતી રહેવું ઓર્ડર લઈને છે આવલેટ પાડો ફોટો પાડવા આજો કરતી હતી મારે લેવાને તો ને પીઝો અને લઈ લીધું. ગરમ એકલો ટોમેટો નાખ્યા ને તો હું ખાન ખાવું હોય તો ને કોઈ નહીં બધું. ઓહ ગાઈસ ગરમ છે ગરમ છે કેવું છે હેપી બેન એમ કહો પહેલાં તમે નૂડલ્સ કેવા છે? તું ખાઈ જાય બ્લોગ લઈ નૂડલ્સ વાળી ખાવાનું કર નહીં ખલાવે કેવું છે? આશા દેવી આજ કે ડુગડી એ બોલના હવે. તો મિત્રો આ દુકાન આટલા હતી ત્યાં જો પીઝા લાયા નૂડલ્સ આયા અને આ જો અહીંયા ભૂખો ખાવાય બે છે જાય. હું ખાઉં જા તીખું નહીં ગરમ કહું મને ખાવું દે કેવું હેપી કેવો હેપી સરસ વિડીયો બનાવે ખાવાનો વિડીયો આવતો ત્યાં લોક ફેમિલી ટાઈમ પિઝા હું ટીચર ઢોરાવે ભાઈ વીરું વાત કર ગરમ બહુ ભાઈ મમ્મી જો કરી રહી છે પાણી નહીં આવતા ઉપર મમ્મી ગળી કરી દીધું ચીઝ હા પપ્પા મારા પગ ઉપર સીન થઈ ગયો ગાઈસ સીન થઈ ગયો છે. આશા દેવી તો લેતો જ બહુ ગરમ હા લાવ બીજું કોઈ યાદ નહીં નતો બોલાતો એલ્સા આમ જો કા અલગથી કેવું પડશે પ્યાને દી ચાય હેપી બેન ને મજા આવી એક જોરદાર ચીકુ આ તો ભાઈ ચીકુની વાડી ચીકુની વાડી નહીં યાર તિરુપતિ ચીકુની વાડી ગોતી એલ્સા તો રિહાઈ જઈ તું રિહાઈ જઈ નહીં मुझे यही नहीं जाएगा हाल तो रिहाई जई मेरे को आता है कंटारा इसको मैं આ જગ્યાએ આવી જગ્યાએ અહીં લોકોને મજા આવે મને કંટાળો આવે. પિકનિક ઉપર મજા આવે સતરંગી વતરંગી લઈને આવે પપ્પા તો ઊંઘી જતા હાલ જ કંટાળો આવે હિંમત પૂછીએ ને તારો કંટાળો આવે ઘેર જવું ઘેર તો નહીં જવું ઘેર નહીં જાઓ બહાર જવું ઘેર નહીં જાઓ આપણે જઈને ઘેર જાને ઘેર જવું એ નહીં તું માં વાત રે તું વાપર ઘેર નહીં જાઓ કંટાળો આવે વાપર તું હોય રે અમે વળતે ખાત રાતે આવીશું 10-12 વાગે એટલે તો કંટાળો આવે. હા તે પણ ઊંઘી જાવ કોણ ના પા ના ઊંઘ નહીં આવતી જઈએ હા બસ એ તો પકડી જવા કર બીજે પગ મૂક ઇથી પાછો હોય ત્યાં એક ના એક પાછો હોય ઓય પગ મૂકીને આ બાજુ પાછો એમ કહો પડતો ના હોય પડતો ના કા સીધો ભય આય હેચકો બાજુ આ 3 જણો હે ને હેચકો ખાઈને ધરોણો નહીં બરાબર તે ફરીથી હેચકો ખાવાઈ જશે ડ્રેસથી લપસી જવાની હેચકો ખાવ તો પણ હેચકો ગરમ હોય એટલે કે ના માની બેસ એમ કરીને ઊભી થઈ જાય એ પેલા નાવડા બે પેટમાં થાય એવું થાય બોલ કાકા હાલ જ ખાધું ને એટલે જો યાર ગાઈસ મારા આજે મારો મને તો હજી ભૂખ લાગી છે આ મારો ડ્રેસ છે કેવો ડબલ કલરનો છે
બહુ ના ખવાય તડકાનું રોઝ ગોલ્ડ કલર થાય હા હું ખવડાવું આ સ્પેશિયલ ગોલ કરવા તમારે બોટલ નાખીને ઉતારો કોઈ જાય ને બાપો બાપો મમ્મી સાઈડમાં ઊભી રહી જાય વીરુ હાથ પડે કદી બે અલે મમ્મી ફોટો લે ક બો પાડો બો આડો ના પાડો ઘેર જવાનું ઘેર નહીં જવાનું લે આ બાજુ એ જો ને કઈ બાજુ જાય એ જો હાડા તઈને જવાનું ખબર ટાઈમ પાસ કરવા હા હવે એની વાત કરું ને ટ્રેક્ટરમાં બે જાય એટલે ઘેર જતા ડાયરેક્ટ એ ઠંડુ પાણી બોલીએ ચલો ગાઈસ પેલો જો ના જો ને મહેન્દ્ર બાહુબલિયા યાર છે આનામાં હું ગીત નાખે આનામાં ગીત નાખે મહેન્દ્ર બાહુબલી એ નમી પડે મિત્રો અત્યારે સીન થઈ ગયો જબ્બર મંદિર હતું અને વળંક હતો અને બમ્પ હતો ને ત્યારે પપ્પાએ જોઈને વીરુ પપ્પા ગાડી સૌથી મહત્વનું પપ્પા વીરનો આબો બતાવતા હતા એમાં મમ્મીએ બમ્પ જોઈ લીધું તે મમ્મીએ કીધું પણ હવે અચાનક તો બ્રેક લાગે નહીં તે અને બ્રેક ના મરાય એકી ફેરા બ્રેક ના એટલે ને ગાડી કૂદીને તઈ આપી આખી મય બે આટલા ઊંઘી હતી ને તો સીધી આટલો નેચર આટલો એટલે કોઈ છેક નથી થોડી વાર હવે ધીમે આખી જતી રહી પકોડી મજા આવી ને આપી જોરદાર બેહાર મજા આવે એ રીતે બેહી જા કે બેહવાની મજા આવે એ રીતે આખી અંદર પૂરી બેહી જઈ હતી એટલે તો આખી મય સીટ ના મય બે જઈ જગ્યા હોય નીકળ હજી થશે જાય કોઈ શરમ જ નહીં इसमें का सर આટલી બાકી હતી બાકી તો બેહી જ જઈ એ બકા કે ગોળો ગોળો એ ખરેખરમાં ગોળો જો આપી આર્યો આટલાય દેખાશે અસલી એટલે રેજો હવે બધા બેહી ના ના અરે ના બેન ચલો ફોટો પછી લઈએ આપણે બે જા વીરુ આવતો રે વીરુ ને આપી બે અરે તું અલગ બે હું અલગ બે આપણે વિડીયો લઈએ આગળ મસ્ત યાર સારું અમે ચાલી થવાના અમે ચાલશે તો દેખો મજા આવે બેસી ગયા હવે પલક અલગ બે હવે અલગ બે તો હું બેસી જાઉં હેપી આગળ પલક માર પહાડ બે આટલો બરોબર આ બધા ને જો મમ્મીને ક્યાં હા મમ્મીને એ બાજુ આ પલક બે જઈ માર પહાડ પલક પલર કો વકડજી બકા પડી ના જાય અને હેપીન વીરુ બે બેસી ગયો બરાબર તો હવે પતી ગયું બરાબર પતી ગયું તને જેટલું હોય આપી એ ભટકાશે જ પહાડી અડી ગયું આગળ તો અડી રહી પણ હજી અડશે આનું અડી ગયું મને ગોડીનું અડી ગયું મને હવે જોયા શું દુશ્મની છે બકા તને મારાથી શું દુશ્મની છે એ જો આમાં ઓય ના યાર ડેડ એમાં ના જવાય તો મમ્મીને આગળ જતા રહેતા અને અમે લોકો પાડતા હતા ફૂટા બરોબર એ બંધા ખબર પડે છે તમને કઈ ખબર પડે છે હેપી અને મોટા જતી રહી છે રાક્ષસ કે પપ્પી તાર જેવું આગળ તાર જેવું જ છે કની વીરુ ચોકણ બેઠો જોયા
વિરુદ્ધ વગર બેઠો હે કે પાણી ઉપર અમને દેખાય કે પાણી પર બેઠો છું અને સુપર સુવારો હશે તો એ હોય બોરે બોરે ઠંડુ પાણી મળી ગયું એ હોય જતું રહ્યું હાલ લેજો ઢેરી જા અમારા જૂતા મેં આટલો મેકી દીધો ઠંડો પછી હું લઈ લઈશ હાલ તો આખું તિરુપતિમાં ફર્યા ત્યાં ઓછી ઠંડુ પાણી હોય મળે કેટલા વાગે ખબર આ કામ જ છે હવા 12 થયા બે શાંતિથી એકદમ મસ્ત હા કેટલા વાળો છે 20 રૂપીસ લેગા મને પીવાનું પાણી સારા મળે છે વીરુ યા પાણીનો કોઈ ટેસ્ટ હોય તો કે સારા મને છે ઠંડુ પાણીના ટેસ્ટ કેટલા બધા હોય ઠંડુ હોય બોરનું પાણી હોય ને એનું પાણી મીઠા વગરનું પાણી મીઠા વાળું પણ ખારું પાણી હોય પેલો જો ને મેઠા વાળું ખારું પાણી ચખાડ મન બેજા ખુરશી બેજા બેવું છે ચલો ગાઈસ પાણી પીવા દેજો સરસ હું જામું પી લઉં ને પછી આપણે ભરીએ જતું રે જતું રહેવા થાય છે ટેમ્પરેચર ઇઝ ટુ હાઈ કોણ એવું કહે છે તડકો બહુ હોય એટલે જ ને તો હોય તો ખરા ઉપર રોપે કઈ છે નહીં અહીંયા મમ્મી કે ટાળમાં ચમ લઈને આ કે પાડવા ખાલી બોકડા હા દેવી રા દે જો આછો ચલો ચાલો ચાલ આટલે જઈએ હેડ પર મમ્મી જો દે બોલે ઓમર લટકાઈ ગઈ પેલા ફ્લાઇંગ રૂપ લટકાઈ એટલી વાળી જા મમ્મી મજા આવશે હેડ મમ્મી જઈને પાછી આવ. જા અલી જા મજા આવે ઉપર થાય મમ્મી એસા એક કામ કરો હા ફોટો નહીં લઉં ફોટો નહીં લઉં ફોટો નહીં લઉં ફોટો નહીં લઉં આ દોરી ચલો લટકાવ છે કે ફોર્મ માં દોરી રે નદીના પાર તો સુધી લટકાવ હા પાછા લાગશે અહીંયાથી 50 ત્યાં રૂપિયા સુધી બરોબર અલી જા આ તો જતી જ નહીં ચાકો તમે બે ચાર શબ્દો કહો અમારા મમ્મીનો મમ્મી કશું ના થાય રિટર્ન જઈને આવવાનું 50 રૂપિયા અરે જાક સારી મજા છે કોઈ તને નહીં કોઈ એથી નાખાય એરો આ મને ફોટો પાડ્યા ને તો મસ્ત આ તો ફોટાની જ ભૂખીઓ કે છે હાથી ઉપર ગેડો બેઠો હાથી પર ગેડો અને હવે જોકર નો વિડિયો ભાઈ એક બનાવીએ કેવો બનાવું ગેલેરી થી વિડિયો સામે પેલી ગેલેરી જતી ફોર્મ ગલરિંગ જતી પપ્પાના વાત પાડે આ બે જણો અમે એમ કીધું ગલેરીમાં જા ફોટો પાડ પપ્પાએ કીધું કે ગલેરીમ જતી ત્યાં એમ બોલે કે ગલેરીમ જતી હા સરસ ચલો ચલો જો પેલા તો એક જ લેવાની જરૂર નહીં આપણે આપતો તારે ભૂલ છે હા એક જ નહીં આટલા લેવાની જરૂર આટલા મસ્ત આવશે ચાલો એ થઈ ચલો તો ગાઈસ વ્લોગ બંધ થઈ જતો હાલ અને જો આ પાડો પોજરમ પૂરો થયો બેસ પાડો હેપી મત એટલે એને છોકરીને જવા દે બાપે ગાઈ જીસ ચો જઈ યસ યસ આજે જોયા પાડો કે પેલો પાડો હલવાઈ ગયો પોતે બ્લોગ મારે જ એડિટ કરવાનો આપી દે મેં તો બે જા ને જોડે આપણે જાતી બે જા ધીમા ધીમા ફેરો જે પડી ના જાય હો